નમસ્કાર। એકવાર ફરીથી હું આપની સમક્ષ ઉપસ્થિત છું સોશિયલ મીડિયાના માધ્યમથી એક નવા મુદ્દા અને અહેવાલ સાથે। આજના મુદ્દામાં આપણે વાત કરવાની છે આપણા બાળક જે 5 વર્ષ પૂર્ણ કર્યા બાદની જે આધાર કાર્ડની પ્રક્રિયા છે તેના વિશેની। તો આવો જાણીએ કે શું આ પ્રોસેસ છે, શું પ્રક્રિયા છે અને કેવી રીતે આપણે આ પ્રક્રિયામાં જોડાવાનું છે। તો હવે આપણે વાત કરીશું કે આપણું બાળક જે છે જ્યારે જન્મ લે છે ત્યારે તેની નોંધણી થાય છે અને નોંધણી બાદ અમુક મહિનાઓ બાદ જે બાલવાટિકાઓ હોય છે અથવા તો જે આંગણવાડીઓ હોય છે ત્યાં તેની પ્રથમ આધાર કાર્ડની જે પ્રોસેસ છે તે કરવામાં આવે છે અને ત્યારબાદ 5 વર્ષ સુધી આ મર્યાદિત રહે છે આધાર કાર્ડ આપણા બાળકનું। અને આપણે આજે વાત કરીશું કે 5 વર્ષ બાદ એટલે કે જે બીજી પ્રોસેસ છે, બીજી નોંધણી છે તેના વિશેની આપણે ચર્ચા કરીશું। તો આપણે વાત કરીએ હવે આ જે 5 વર્ષ બાદની પ્રક્રિયા છે તેના વિશે। તો આપણું જે બાળક છે તે 5 વર્ષ પૂર્ણ કરે ત્યારબાદ એકવાર ફરી નવી ખરાઈ કરવામાં આવે છે, જે આપણા બાળકની આઈ કોન્ટેક્ટ હોય છે અથવા તેમની ફિંગર હોય છે, તેમના આધારે, તેમના ફેસના આધારે એક નવી ખરાઈ થાય છે અને ત્યારબાદ જેટલી પણ સરકારી ગવર્મેન્ટની યોજનાઓ છે તે મળવાપાત્ર બને છે આપણા બાળકને। એટલે કે આ 5 વર્ષ બાદ જે આપણી પ્રોસેસ છે, જે બાળકની પ્રોસેસ છે તે પ્રોસેસ કરવામાં આવે છે અને આ પ્રોસેસ દરમિયાન આપનું બાળક વેરીફાઈ કરવામાં આવે છે। સર્વપ્રથમ તો તેના આઈ કોન્ટેક્ટ દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે, ત્યારબાદ તેના ફિંગર લેવામાં આવે છે, તેમના ફેસ આઈડી લેવામાં આવે છે। ઘણી બધી પ્રક્રિયા છે અને પ્રોસેસ છે, પરંતુ 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ જો આ ખરાઈ કરીએ આપણે અને ત્યારબાદ જે ગવર્મેન્ટ એટલે કે સરકારી યોજનાઓ છે તેનો લાભ મળવા પાત્ર છે, જેમ કે મા કાર્ડ એટલે કે આયુષ્યમાન કાર્ડ 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ જ આપણા બાળકને મળી શકે છે। એટલે કે આપણા બાળકનું જે ફિંગર છે, આઈ કોન્ટેક્ટ છે, ફેસ છે તે લાગુ પડે છે અને તેના આધારે એક નવું ખરાઈ કરેલું આધાર કાર્ડ આપણને મળે છે। તો આ આધાર કાર્ડ વિશે હું આપને રોચક જાણકારી આપી રહ્યો છું અને આપણું બાળક જો 5 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે તો એકવાર ફરીથી વેરિફિકેશન કરાવો, એકવાર ફરીથી સર્વે કરાવો અને આપણા બાળકને એકવાર ફરીથી ખરાઈ કરી અને એના ફિંગર, ફેસ અને આઈ કોન્ટેક્ટ આ બધું એકવાર ફરી દર્શાવીને નવી ખરાઈ કરી અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે થઈને તમામ માતા પિતાઓને હું વિનંતી કરું છું કે આપનું બાળક જો 5 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે તો આપના બાળકને નજીકના મામલતદાર કચેરી ઓફિસર અથવા મામલતદાર કચેરી ઓફિસે લઈ જાઓ અથવા તો ગ્રામ પંચાયતની ઓફિસે લઈ જાઓ, જ્યાં પણ આ પ્રોસેસ થાય છે, જ્યાં પણ આ વિગતો લઈને આપણે જવું પડે ત્યાં જાઓ અને આપના બાળકનું 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ નવું વેરિફિકેશન અને નવી ખરાઈ કરાવી અને ત્યારબાદ એકવાર ફરીથી નોંધણી કરો, જેથી કરીને આપણા બાળકને જે કાંઈ પણ સરકારી યોજનાઓનો લાભ છે તે મળતો રહે અને મળવા પાત્ર રહે। આ વિશેની બાકીની સચોટ માહિતી મેં લખાણ સાથે જોડેલી છે, તો ત્યાં પણ જાઓ અને મારા લખાણને જરૂરથી આપ વાંચશો અને ત્યાં મેં ઘણું બધું વર્ણવેલું છે, એટલે કે ઘણી બધી પ્રોસેસ છે ત્યાં મેં વર્ણવેલી છે। તો આપના બાળકની સાથે આપ પણ થોડાક જાગૃત થાવ, આપનું બાળક 5 વર્ષ પૂર્ણ કર્યા બાદની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પૂરી કરો અને ત્યારબાદ 15 વર્ષ સુધી આપના બાળકને આ આધાર કાર્ડ વેલિડ રહેશે, એટલે કે મર્યાદિત રહેશે। પ્રથમ આધાર કાર્ડ જે છે બાળકનું જન્મથી લઈ અને 5 વર્ષ સુધીનું, તે આધાર કાર્ડ બાળકને પોતાનું આઈડેન્ટિટી અપાવે છે, પોતાનો ઓળખપત્ર અપાવે છે, ઇલેક્ટ્રોનિક માધ્યમથી તેમનું આ ઓળખપત્ર બને છે। ત્યારબાદ 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ નવું જે આધાર કાર્ડ આવે છે તે બાળકને તમામ સરકારી યોજનાઓનો લાભ અપાવે છે અને ત્યારબાદ આ 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ 15 વર્ષ સુધી તે મર્યાદિત રહે છે અને ત્યારબાદ એકવાર નવી ખરાઈ। અને જોડાયેલા રહેજો મારી સાથે, કેમ કે આવી રોચક જાણકારી હું આપને આપતો જ રહીશ। જય ભારત, જય હિન્દ।